એક ખેડૂત પોતાના નાનકડા ખેતરમાં કામ કરી રહ્યો હતો। એ વખતે ખેતરને અડકીને પસાર થતા રોડની બાજુમાં આવેલા કળણના એક ખાડામાંથી કોઈની બહુ મઓ સંભળાઈ। ખેડૂત પોતાના ઓજાર ફેંકીને દોડ્યો। ખાડા પાસે જઈને જોયું તો એક છોકરો કમર સુધી દળદળ ઉતરી ગયો હતો। ચીકણા ગારામાંથી પોતાની જાતને બહાર કાઢવા મથી રહેલા એ બાળકના ચહેરા પર દહેશત છવાઈ ગઈ હતી। સાયકલ લઈને ખેતરો તરફ ફરવા નીકળેલો એ છોકરો ખાડામાં પડવાને કારણે બરાબરનો હેબતાઈ ગયો હતો। ખેડૂતે એને બહાર કાઢ્યો, પોતાના ઘરે લઈ જઈ નવડાવ્યો। ખેડૂતની પત્નીએ એના કપડાં ધોઈ આપ્યા। કપડાં સુકાઈ ગયા પછી એ છોકરો ખેડૂતનો આભાર માની એનું સરનામું એક નાની ચબરખીમાં લખાવી પોતાના ઘર તરફ રવાના થયો। આ ઘટનાના બીજા દિવસે સવારે એક મોંઘી કાર એ ખેડૂતના ખેતર પાસે આવીને ઊભી રહી। એમાંથી પેલો છોકરો ઉતર્યો અને એની પાછળ એક સદગૃહસ્થ ઉતર્યા। બંને પેલા ખેડૂત પાસે ગયા। ખેડૂતે આવકાર આપી એમને બેસાડ્યા। આભારના થોડોક શબ્દો પછી એ માણસે ખેડૂતને પૈસાની થોકડી આપતા કહ્યું, ભાઈ, તમે મારા દીકરાની જિંદગી બચાવી છે। મહેરબાની કરીને તમે આ સ્વીકારી લો। પરંતુ પેલા ખેડૂતે ઘસીને ના પાડી। એણે કહ્યું, નહીં સાહેબ, અલ્પવિરામે પૈસા હું ન જ સ્વીકારી શકું। એ તો મારી એક માણસ તરીકેની ફરજ હતી। આ સંવાદ ચાલતો હતો। બરાબર એ જ વખતે ખેડૂતનો 10 વર્ષનો દીકરો ત્યાં આવી લાગ્યો। નીતિમત્તામાં મુઠ્ઠી ઊંચેરાએ ગરીબ ખેડૂતને મનોમન વંદી રહેલા પેલા સદગૃહસ્થ ધ્યાન એના પર પડતા જ એમણે પૂછ્યું, ભાઈ, આ તારો દીકરો છે? હા, ખેડૂતે કહ્યું। જો તું કોઈ પણ બદલો સ્વીકારવા તૈયાર ન હો તો મારી પાસે એક વાતનો સ્વીકાર કર। આ છોકરાને મારી સાથે બાજુના શહેરમાં મોકલ। હું એને મારા ઘરે રાખીશ, ખૂબ ભણાવીશ અને આગળ વધારીશ। બોલ, મંજૂર છે તને? થોડી વારે ખેડૂતે વિચાર કર્યો, પછી હા પાડી। ખેડૂતના દીકરાએ પેલા સદગૃહસ્થના ઘરે રહીને ભણવાનું શરૂ કર્યું। એ ખૂબ હોશિયાર હતો। થોડા વર્ષો પછી એ લંડનની સેન્ટ મેરી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાંથી બહાર પડ્યો। એ પછીના વર્ષોમાં એણે એક એવી દવાની શોધ કરી જેણે કરોડો માણસોની જિંદગી બચાવી। વર્ષો પછી પેલા સદગૃહસ્થના દીકરાને જીવલેણ ન્યુમોનિયા થયો અને પેલા ખેડૂતના દીકરાએ શોધેલ દવાથી જઈ મોતના મોંમાંથી બચી ગયો। ખેડૂતનો એ હોશિયાર દીકરો હતો સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અને એણે જે દવા શોધેલી એ હતી પેનિસિલિન। એને ભણાવનાર પેલા સદગૃહસ્થનું નામ હતું લોર્ડ રેન્ડોલ્ફ ચર્ચિલ, અને 2 વખત એક જ ખેડૂતના કુટુંબના